પ્રણામ. માધવ વિદ્યાલયના ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 2નો અભ્યાસ કરીશું. યુનિટ 2 અ શીપ કેન વોકમાં આજે આપણે એક્ટિવિટી 7નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 7 વર્ક ઇન ગ્રુપ. હિયર ઇઝ અ લિસ્ટ ઓફ થિંગ્સ. અહીંયા આપણને કેટલીક વસ્તુઓનું લિસ્ટ આપેલું છે. રાઇટ અબાઉટ ધેમ. તેમના વિશે લખો. હિયર ઇઝ અન એક્ઝામ્પલ. અહીંયા આપણને કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, જેનો પહેલાં આપણે અભ્યાસ કરીશું અને પછી આપણે નીચે કેટલાક થિંગ્સ એટલે કે કેટલીક વસ્તુઓ જે આપેલી છે એના આપણે કેટલાક ઉપયોગ લખીશું. જેવી રીતે તમે વિજ્ઞાન કે સામાજિક વિજ્ઞાનમાં એની ઉપયોગિતા વિશે લખતા હશો કે કંઈક વસ્તુ હોય કે જેની આપણે શું ઉપયોગ છે એનું એ ઉપયોગિતા આપણે લખીએ છીએ. એવી જ રીતે આપણને અહીંયા ઇંગ્લિશમાં જે કેટલીક થિંગ્સ એટલે કે જે વસ્તુઓ આપેલી છે એનો આપણે શું ઉપયોગ કરીએ છીએ તે આપણે ઇંગ્લિશમાં લખવાનું છે. અહીંયા આપણને પહેલું એક એક્ઝામ્પલ આપેલું છે કે અ બ્રિક. બ્રિક એટલે કે ઈંટ અથવા કોઈ ચોરસ ટુકડો. આપણે ઈંટ જ લઈશું. બ્રિક એટલે કે ઈંટ. તો અહીંયા જુઓ એક્ઝામ્પલમાં આપણને આપે છે ઇટ ઇઝ રેડ. તે કેવો કલર છે એનો? રેડ કલર છે. ઇટ ઇઝ હેવી. તે ભારે છે. આઈ કેન બિલ્ડ અ વોલ વિથ ઇટ. અને આપણે તેના વડે શું કરી શકીએ છીએ? બિલ્ડ એટલે કે ચણવું, એક દિવાલ બનાવી શકીએ છીએ. આઈ કેન બ્રેક અ કોકોનટ વિથ ઇટ. બ્રેક એટલે કે તોડવું. આપણે તેના વડે શું કરી શકીએ છીએ? કોકોનટ એટલે કે નાળિયેરને તોડી શકીએ છીએ. બટ આઈ કેન નોટ ઇટ ઇટ. પરંતુ આપણે તેને ખાઈ શકતા નથી. કોને? બ્રિક. BRICK. ઈંટને ખાઈ શકતા નથી. હવે આપણને નીચે આપેલું છે અ નેલ. નેલ એટલે નખ પણ થાય અને નેલ એટલે કે ખીલ્લી. લોખંડની જે ખીલ્લી હોય છે જેને આપણે દિવાલ પર ટેંગ કરીએ છીએ ને, હેંગ એટલે કે દિવાલ પર આપણે એને લગાવીએ છીએ. તો જુઓ આપણે શું એમાં લખીશું ઇટ ઇઝ મેડ ઓફ આયરન. એ ધાતુની બનેલી હોય છે. ઇટ ઇઝ મેડ ઓફ આયરન. આઈ કેન હેંગ પિક્ચર્સ એન્ડ ક્લોક ઓન ઇટ. આપણે શું કરી શકીએ છીએ? તેના પર ઘણી બધી વસ્તુઓ લટકાવી શકીએ છીએ. કઈ કઈ વસ્તુઓ તમે તમારા ઘરે જોજો કે ઘણીવાર ખીલ્લી જે મારેલી હોય છે એટલે કે નેલ જે પિન મારેલી હોય છે એના પર કોઈ કે કેલેન્ડર ભરાવ્યું હશે, કોઈ ફ્રેમ ભરાવી હશે, ફોટો ફ્રેમ, કોઈ કે કેટલાક પિક્ચર લગાવ્યા હશે, કોઈ કે ઘડિયાળ લગાવી હશે. બરાબર. તો આપણે શું કરીએ છીએ? કોઈએ નેપકિન ભરાવ્યો હશે તો એને લટકાવવા માટે આપણે પિનની જરૂર પડે છે. તો આપણે લખી શકીએ છીએ કે આઈ કેન હેંગ HANG pictures and clock CLOCK on it. બટ પરંતુ શું નથી કરી શકતા આપણે? બટ આઈ કેન નોટ હેંગ ક્લોથીસ ઓન ઇટ. પરંતુ આપણે તેના પર કપડાં લટકાવી શકતા નથી. હવે નીચે છે અ કપ. તો ઇટ ઇઝ મેડ ઓફ ગ્લાસ. તે શેમાંથી બને છે? કાચ. ગ્લાસ એટલે કે કાચ. GLASS. ઇટ ઇઝ મેડ ઓફ ગ્લાસ. આઈ કેન ડ્રિંક ટી ઇન ઇટ. આપણે તેમાં શું કરી શકીએ છીએ? ચા પી શકીએ છીએ. આઈ કેન ડ્રિંક ટી ઇન ઇટ. બટ આઈ કેન નોટ ટેક બાથ ઇન ઇટ. પરંતુ આપણે તેના દ્વારા સ્નાન કરી શકતા નથી. પછી છે સીડી. સીડી એટલે કે આપણી જે કોમ્પેક્ટ ડિસ્ક એટલે તમે જે આપણે વિડીયો જોઈએ છે, અમુક વાર વિડીયોની સીડી તમે જોઈ હશે તો એમાં શું કરીશ? કેવી હોય છે તે? ઇટ ઇઝ રાઉન્ડ. ROUND. તે કેવી હોય છે? ગોળ હોય છે. પછી આપણે શું કરી શકીએ છીએ? એમાં ગીતો સાંભળી શકીએ છીએ. તો આપણે એમાં લખી શકીએ I can hear songs on it. I can
hear songs on it. પછી એમાં શું નથી કરી શકતા આપણે? ગીતો સાંભળી શકીએ છીએ, પરંતુ આપણે એમાં લખી શકીએ ના. તો આપણે એમાં લખી શકીએ છીએ બટ આઈ કેન નોટ રાઇટ ઓન ઇટ, પરંતુ આપણે તેના પર લખી શકતા નથી. બટ આઈ કેન નોટ રાઇટ ઓન ઇટ. હવે આપણને આગળ આપેલું છે અ ગ્લાસ. તો ગ્લાસ આપણને જે પ્યાલો હોય છે પાણી પીવાનો, તો આપણે શું કરી શકીએ છીએ? એમાં પાણી પી શકીએ છીએ. તો આપણે એમાં લખી શકીએ કે આઈ કેન ડ્રિંક વોટર ઇન ઇટ. આઈ કેન ડ્રિંક વોટર ઇન ઇટ. પછી એમાં જ્યુસ પણ પી શકીએ છીએ આપણે, તો આપણે એમાં લખી શકીએ આઈ કેન ડ્રિંક જ્યુસ ઇન ઇટ. બટ આઈ કેન નોટ ઇટ ઇટ, પરંતુ હું તેમાં ખાઈ શકતો નથી. તો આપણે એમાં લખી શકીએ બટ આઈ કેન નોટ ઇટ ઇટ. ઇટ બે વાર કેમ? ઇટ EAT, ઇટ એટલે ખાવું, અને IT ઇટ એટલે કે તેમાં. ઓકે, તો ઇટ બે વાર છે એટલે લખવાનું છે. એમાં એક ઇટ લખીશું EAT. પહેલું ઇટ છે એ ખાવું, અને બીજું ઇટ એટલે કે તેમાં. પછી છે કોમ્બ. કોમ્બ એટલે તમે વાર ઓળો છો ને કાંસકાથી, તો આપણે એમાં લખીશું ઇટ ઇઝ મેડ ઓફ પ્લાસ્ટિક. શેનો બનેલો હોય છે? પ્લાસ્ટિકનો બનેલો હોય છે. મેડનો સ્પેલિંગ MADE. ઇટ ઇઝ મેડ ઓફ પ્લાસ્ટિક. આઈ કેન કોમ્બ માય હેર વિથ ઇટ. કોમ્બ COMB. આઈ કેન કોમ્બ માય હેર વિથ ઇટ. પછી શું નથી કરી શકતા આપણે એના દ્વારા? આપણે વાળને ધોઈ શકતા નથી. તો એમાં લખીશું આઈ કેન નોટ વોશ માય હેર વિથ ઇટ. હવે આપણને આપેલું છે થ્રેડ. થ્રેડ એટલે કે દોરો. ઇટ ઇઝ થિન. દોરો કેવો હોય છે? પાતળો હોય છે. ઇટ ઇઝ ઓફ ડિફરન્ટ કલર. જુદા જુદા કલરનો હોય છે, એટલે ઇટ ઇઝ ડિફરન્ટ કલર્સ. પછી આઈ કેન સ્ટીચ ક્લોથીસ વિથ ઇટ. આપણે તેના વડે શું કરી શકીએ છીએ? કપડાં સીવી શકીએ છીએ. આઈ કેન સ્ટીચ. સ્ટીચનો સ્પેલિંગ થશે STICH. I can stitch clothes with it. But I cannot cut cloth with it. પરંતુ તેના વડે આપણે કપડાં કાપી શકતા નથી. But I cannot cut cloth with it. હવે આગળ આપણને આપેલું છે હેમર. હેમર એટલે કે હથોડી. તો તે કેવી હોય છે? ઇટ ઇઝ બિગ. તે મોટી હોય છે. ઇટ ઇઝ હેવી. તે ભારે હોય છે. પછી આપણે શું કરી શકીએ છીએ તેના વડે? નેલ. આપણે પહેલો શબ્દ જોયો નેલ, એટલે કે એને ફિક્સ કરી શકીએ છીએ, એટલે કે એને લગાવી શકીએ છીએ ફિક્સ જગ્યાએ. તો આપણે લખી શકીએ આઈ કેન ફિક્સ FIX a nail with it. I can fix a nail with it. But I cannot fix a tap with it. But I cannot fix a tap. TAP. ટેપ એટલે કે પ્લાસ્ટિકની જે નળી હોય છે, નર પાઇપ, એને આપણે લગાવી શકતા નથી. કેમ? કારણ કે એના પર આપણે જ્યારે લગાવવા જઈએ છીએ ત્યારે તે શું થઈ જાય છે? બેન્ડ થઈ જાય છે, એટલે કે તૂટી જાય છે. હવે આગળ આપણને આપેલું છે અ કોમ્પ્યુટર. અ કોમ્પ્યુટર. તો અ કોમ્પ્યુટર તો ઇટ ઇઝ અ મશીન. તે શું છે? એક મશીન છે. મશીનનો સ્પેલિંગ MACHINE. ઇટ ઇઝ અ મશીન. આઈ કેન સ્ટડી વિથ ઇટ. I can study with it. I can play on it. તેમાં આપણે રમી પણ શકીએ છીએ, માટે લખી શકીએ કે I can play on it.
બટ આઈ કેન નોટ સ્વિમ વિથ ઇટ, પરંતુ આપણે તેમાં તેના દ્વારા તરી શકતા નથી. એટલે કે બટ આઈ કેન નોટ સ્વિમ વિથ ઇટ. હવે એક છેલ્લું આપણને આપેલું છે અ શીટ ઓફ પેપર. શીટ ઓફ પેપર એટલે કે પેપરના ટુકડા. તો તે જુદા જુદા રંગના હોય છે. પછી આપણે એના પર લખી શકીએ છીએ, એની હોડી બનાવી શકીએ છીએ, પરંતુ આપણે શું કરી નથી શકતા? એ હોડીમાં સવારી કરી શકતા નથી. તો આપણે વાક્યો બનાવી શકીએ કે ઇટ ઇઝ ઓફ મેની કલર્સ. ઇટ ઇઝ ઓફ મેની કલર્સ, જુદા જુદા કલરના હોય છે. આઈ કેન રાઇટ ઓન ઇટ, હું તેના પર લખી શકું છું. આઈ કેન મેક અ બોટ વિથ ઇટ, બોટ એટલે કે હોડી. મેક એટલે કે બનાવવું, તેની હું હોડી બનાવી શકું છું. બટ આઈ કેન નોટ સેલ ઓન ઇટ, પરંતુ હું તેના પર સવારી કરી શકતી નથી. ઓકે, તો આ રીતના તમારે સેલ SAIL, બટ આઈ કેન નોટ સેલ SAIL ઓન ઇટ. બરાબર. તો એ રીતે તમારે અહીંયા જે આપણને એક એક્ટિવિટી આપેલી છે, જેના આપણે વસ્તુઓ જે આપેલી છે એના વાક્યો બનાવવાના છે કે એનો ઉપયોગ શું છે અને એ બિનઉપયોગી કે એનો ઉપયોગ ના કરી શકાય એ પણ તમારે લખવાનું છે. પ્રણામ. થેન્ક યુ.